The Salvation Army Church, Muktipur Farm Colony for કોર સ્વર્ગસ્થ દરકાસબેન તથા સ્વજન પાઉલભાઈની યાદમાં જુલિયસ પાઉલભાઈ તરફથી સપ્રેમ ભેટ. આપણે જ્યાં સુધી લાલ બોર્ડર દેખાય છે છેક સુધી ત્યાં ચર્ચની બોર્ડર છે. આ બાજુ અહીંયા સુધી બોર્ડર છે ચર્ચની, અને મેઇન ગેટ બંધ છે એટલે આપણે બાજુના રસ્તામાં થઈ અને જઈશું. ચર્ચમાં જગ્યા છે, સાઈડમાં બહુ જ બધી જગ્યા છે. આ છે ચર્ચ અને આ છે ચર્ચની જૂની બિલ્ડિંગ. આ ચર્ચની જૂની બિલ્ડિંગ છે અને અત્યારે આ નવું ચર્ચ બનાવેલું છે ત્યાં આપણે આવ્યા છે. ધ સાલ્વેશન આર્મી ચર્ચ. અને નવું ચર્ચ બનાવ્યું ત્યારે જે લોકોએ દાન આપેલા છે એની ઝાંખી આમાં જોવા મળે છે. ખુશીથી આપનારને દેવ ચાહે છે. બાઇબલ, ધ સાલ્વેશન આર્મી, IWT, મુક્તિપુર ફાર્મ કોલોની કોર. નવા ચર્ચના બાંધકામ માટે મળેલા દાનોની યાદી. મેજર શૈલેષ કુમાર એમ મેકવાન, ઓફિસર ઇન્ચાર્જ એન્ડ કો. મેજર ઉષાબેન એસ મેકવાન, આસિસ્ટન્ટ ઓફિસર. તારીખ 21/3/2021. અને જેમણે પણ દાનો આપેલા છે એમની ઝાંખી અહીંયા જોવા મળે છે. બરાબર છે. આ બધાના નામ છે. ખુશીથી આપનારને દેવ ચાહે છે. આ બધાના નામ છે. ચર્ચ બનાવવામાં જેમણે ફાળો આપ્યો હતો એમના નામ છે. આ ચર્ચ છે. અહીંયા છે લખેલું, ધ સાલ્વેશન આર્મી ઇન્ડિયન વેસ્ટર્ન ટેરિટરી ફોર ધ ગ્લોરી ઓફ ગોડ. ફાઉન્ડેશન સ્ટોન ફોર construction of Muktipur Church was laid by Commissioner Divine Mercy, Territorial Commander, on 19 September 2019. ઓકે, હા, જનરલ આ એ પણ છે. ટુ ગોડ બી ધ ગ્લોરી. ધ સાલ્વેશન આર્મી ઇન્ડિયન વેસ્ટર્ન ટેરિટરી મુક્તિપુર ફાર્મ કોલોની ચર્ચ built with the support fund of Muktipur Farm Colony Corps, Soldier Will Wisher and Friends, opened and dedicated by Colonel Falla Wankheda, Territorial Commander, on Saturday 21 March 2021. અને આ પણ બીજી એક તકતી છે. અને આ છે દિનેશ સાહેબ. આજે દિનેશ સાહેબ અહીંયા આગળ છે. બરાબર છે. અને હવે આપણે ચર્ચમાં એન્ટ્રી લઈશું. આ છે ચર્ચ મુક્તિપુર. આ છે મુક્તિપુરનું ચર્ચ. મુક્તિપુરમાં સરસ બાકડા છે, સરસ ઉપર સજાયેલું પણ છે. The Salvation Army Muktipur Church. The Salvation Army Muktipur Church. સાહેબ, આપણે આ સામે છે એક વારના બાકડા છે, એવું છે? અચ્છા, આ સામે જે બાકડા છે ને એક વારના છે અને આ બાજુ ઓકે. એટલે જો આ પુલપીટની સામેની આ સાઈડે છે, આ છે પુલપીટ. એની જે પુલપીટથી રાઈટ સાઈડમાં કહેવાય ત્યાં વાયરના બાકડા છે, અને પુલપીટથી લેફ્ટ સાઈડમાં કહેવાય આ લોકલ અમલદારના બાકડા છે. રિટાયર્ડ ઓફિસર ને લોકલ અમલદાર. અને આ છે એની પુલપીટ. સરસ ઝુમ્મર પણ લગાવેલું છે. સાલ્વેશન આર્મીનો મુંગટ છે, સાલ્વેશન આર્મીની ધજા છે. સરસ. આટલું સરસ પ્રભુનું ઘર જોઈને ઘણો આનંદ થાય છે. અને સામેથી આ છે બાકડા. 3 લાઈનના બાકડા છે. સરસ. થેન્ક યુ વેરી મચ સાહેબ.
ચર્ચની મુલાકાત મને કરવા દીધી એ બદલ તમારો આભાર માનવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. ઓકે બાય. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ. બાય.